જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું જલ્પા પટેલ। આજે આપણે બનાવીશું કેળાના ફૂલનું શાક। જનરલી બધા કેળાનું શાક તો બનાવતા જ હોય છે, કેળાને પકવીને પણ ખાતા હોય છે। તો જેમ કેળા શરીર માટે ફાયદાકારક છે, એટલું જ કેળાનું ફૂલ પણ ફાયદાકારક છે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર આખો વિડીયો જોશો તો તમને આની રેસિપી બનાવવાની મજા આવશે, કારણ કે આ ફૂલને સાફ કરવાની પણ એક રીત છે। આ ફૂલનો કયો પાર્ટ તમે શાકમાં વાપરી શકો અને કયો પાર્ટ કાઢી નાખવાનો હું તમને આગળ બતાવીશ। તો તમે જોઈ શકો છો, ઉપરના જે પાન હોય એ મેં એને કાઢી લીધા છે અને અંદરથી જે યલો કલરના કેળા નીકળે એ જ લેવાના છે કૂણા। ઉપરથી થોડા ગ્રીન કેળા નીકળે એ તમારે નથી લેવાના, કારણ કે એ વધારે કડવા હોય છે। તો આ રીતે પાન છૂટા પાડતું જઈ અને એમાંથી આ રીતે નાના નાના જે કેળા નીકળે એને આપણે સાઈડમાં કાઢી લઈશું। આ રીતે એના પાન ખોલતા જઈ જ્યાં સુધી નાના કેળા નીકળે ત્યાં સુધી આપણે કાઢવાના છે। પછી જેમ તમે પાન ખોલશો ને એમ કેળા નીકળવાના બંધ થઈ જશે અને અંદરનો જે કૂણો ભાગ હોય ને એને પણ આપણે શાકમાં વાપરવાનો છે। અમારા રાજપીપળા સાઈડ કેળા અને શેરડીની ખેતી તો ઘણી થાય છે, પણ મેં કોઈ દિવસ કેળાના ફૂલનું શાક કોઈને ખાતા કે બનાવતા સાંભળ્યું નથી। આ ફૂલને સાફ કરવું થોડું મહેનતવાળું કામ છે, પણ કહે છે ને કે મહેનતના ફળ તો મીઠા જ હોય છે। તો આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો, તમને ગમશે જ। કેળાના ફૂલમાં ફાઇબર, પ્રોટીન, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે। એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે। એના તમે પકોડા, શાક, મુઠિયા અવનવી રેસીપી બનાવીને ખાઈ શકો છો। આ રીતે મેં બધા ફૂલ છૂટા પાડી દીધા છે। જે આ યલો કલરનો પાર્ટ નીકળે ને એને પણ આપણે શાકમાં યુઝ કરી લેવાનો છે। સાઉથ અને ગોવા સાઈડ આખી કેળનો ઉપયોગ કરે છે, જેમ કે કેળાના ફૂલનું શાક, કેળાનું શાક, કેળાનો જે થડ આપણે કાપીએ ને એમાંથી જે અંદરથી કૂણો ભાગ નીકળે એનું પણ એ લોકો રેસિપીસ બનાવતા હોય છે અને કેળાના પાનમાં જમે છે। આ રીતે મેં બધા પાન છૂટા પાડી લીધા છે અને અંદરથી ફૂલ કાઢી લીધા છે। હવે હું તમને બતાવીશ કે કેળાનું ફૂલ કઈ રીતે સાફ કરવું। કેળાના ફૂલને તમે ખોલીને જોશો એટલે તમને એમાં દીવાસળી જેવો એક પાર્ટ દેખાશે। એ તમારે ખાસ કાઢી લેવાનો છે, કારણ કે એ પ્લાસ્ટિક જેવો હોય છે। એ પાર્ટ બફાતો નથી, એટલે તમારે એને ખાસ એમાંથી કાઢી લેવો જોઈએ। મારી ચેનલ પર મેં કેળાનું શાક અને કેળાની વેફરની પણ રેસિપી મૂકી છે, અને ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે તો જુદા જુદા શરબતની પણ રેસિપી મેં મારી ચેનલ પર મૂકી છે, તો તમે ત્યાં જઈને જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો આ રીતે મેં બધા ફૂલમાંથી કડક પાર્ટ કાઢી લીધો છે। હવે આપણે એને કટ કરીશું। એક વાસણમાં મેં પાણી લીધું છે અને એમાં એડ કર્યું છે થોડું મીઠું, કારણ કે આ ફૂલ તરત જ કાળું પડી જાય છે। તો હું એને સુધારી અને એ બાઉલમાં મૂકી દઈશ, જેથી એ વધારે કાળા થાય નહીં। અને જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે એને આગલે દિવસે પણ આ રીતે કટ કરી અને પાણીમાં મૂકી શકો છો। અને એની સાથે એમાં એડ કરવા માટે મેં ચણા લીધા છે, જે દેશી ચણા હોય છે એ। આમાં તમે ચણાની દાળ કાં તો કાળા વટાણા પણ વાપરી શકો છો, પણ હું અહીંયા દેશી ચણા લીધા છે, જેને મેં 4-5 કલાક પલાળી દીધા છે। જો તમારે એમાં ચણાની દાળ કે ચણા એડ ના કરવા હોય તો તમે એમનેમ પણ બનાવી શકો છો। જે રીતે ફૂલ કટ કર્યા એ જ રીતે આપણે એના અંદરના પાર્ટને પણ કટ કરી લઈશું અને પાણીમાં એડ કરી દઈશું। જો તમે આ ફૂલનું શાક બનાવતા હોય તો કઈ રીતે બનાવો છો અને એમાં શું એડ કરો છો એ મને કમેન્ટ કરીને જરૂર કહેજો। મેં તો આને આગલે દિવસ જ સુધારીને રાખી દીધું છે અને સાથે દેશી ચણા પણ પલાળી દીધા છે। દેશી ચણાને જેમ તમે પાણીપુરી માટે બાફો છો એ જ રીતે મીઠું નાખી અને બાફી દેવાના છે। આ શાક મને રાઈસ સાથે ખાવાનું ગમે છે। તમે એને રોટલી કાં તો નાચણીના રોટલા સાથે પણ ખાઈ શકો છો। નાચણી એટલે રાગી, જે લાલ કલરનો રાઈ જેવો દાણો હોય છે, એના પણ રોટલા સારા લાગે છે। હવે એક કુકર લઈશું અને એમાં આપણે આ ફૂલ લઈ લઈશું અને એમાં એડ કરીશું થોડું મીઠું અને પાણી અને 3 વિસલ કરી એને બાફી લઈશું। અને બીજા કુકરમાં મેં ચણા પણ બાફવા મૂકી દીધા છે। ચણા અને આ ફૂલ બફાય ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ। તો આ શાકમાં લીલું કોપરું એડ કરવાનું છે। તો અહીંયા મેં અડધું નારિયેળ લીધું છે અને મારી પાસે વેડી છે તો એનાથી હું એને છીણી લઈશ। તમે છીણીથી કાં તો મિક્સરમાં ક્રશ કરીને પણ લઈ શકો છો। કેળાના ફૂલ બફાઈ ગયા છે। હવે એક કાણાવાળું વાસણ લઈ અને આપણે એને કાઢી લઈશું, કારણ કે આનું પાણી ઉપયોગ નથી કરવાનું। એ થોડું ઠંડુ થાય પછી હાથની મદદથી આ રીતે એમાંથી બધું પાણી કાઢી લઈશું,
જેથી એનો કડવો ટેસ્ટ નીકળી જાય. જો તમે આ પાણી નહીં કાઢો તો તમને આનું શાક કડવું લાગશે અને ખાવામાં મજા નહીં આવે. હવે શાકમાં એડ કરવા માટે એક મીડિયમ સાઇઝની ડુંગળી જેને મેં ઝીણી સુધારી લીધી છે, એક મીડિયમ સાઇઝનું ટમેટું, 3 લીલા મરચાં, 1 ઇંચ આદુનો પીસ એની મેં પેસ્ટ કરી લીધી છે, લીલા ધાણા, કોપરું, બાફેલા ચણા, તેલ, રાઈ, જીરું, હળદર, ધાણા જીરું, હિંગ અને મીઠું. ગેસ ઉપર એક પેન મૂકી દીધું છે. એમાં એડ કરીશું 3 થી 4 ચમચી તેલ. તેલ ગરમ થાય એટલે એડ કરીશું અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું. આ બંને ક્રેકલ થાય એટલે એમાં એડ કરીશું 1/4 ચમચી હિંગ. હવે આપણે ડુંગળી એડ કરીશું અને એમાં સહેજ મીઠું એડ કરીશું જેથી ડુંગળી જલ્દી સતળાઈ જાય. હવે એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ. થોડી સેકન્ડ શેકાવા દઈશું અને હવે એમાં એડ કરીશું ટમેટાં. ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી શેકીશું અને હવે એડ કરીશું અડધી ચમચી હળદર અને 1 ચમચી ધાણા જીરું પાવડર. આમાં લાલ મરચાંનો ઉપયોગ મેં બિલકુલ નથી કર્યો. જો તમને એડ કરવું હોય તો તમે કરી શકો છો. આને પણ આપણે થોડી સેકન્ડ શેકાવા દઈશું. હવે એડ કરીશું લીલું કોપરું. લીલા કોપરાને પણ 1 થી 2 મિનિટ શેકાવા દેવાનું. પછી એડ કરીશું લીલા ધાણા. આ ટાઈમે લીલા ધાણા એડ કરવાથી શાકનો ટેસ્ટ સરસ આવે છે. હવે એડ કરીશું જે ફૂલ આપણે બાફીને રાખ્યા હતા એને અને સારી રીતે એને મિક્સ કરી લઈશું. હવે એડ કરીશું ચણા અને ટેસ્ટ પ્રમાણે મીઠું. મીઠું તમારે ધ્યાનથી નાખવાનું છે કારણ કે આપણે ફૂલ બાફતી વખતે પણ મીઠું નાખ્યું છે અને ચણામાં પણ, અને જ્યારે ફૂલ સુધારીને રાખ્યા હતા એ પાણીમાં પણ મીઠું હતું. તો મીઠું તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું છે. હવે એડ કરીશું થોડું પાણી. પાણી એડ કરવાથી એમાં સરસ રીતે મસાલો ભળી જાય છે. આ શાક એકદમ ડ્રાય નથી કરવાનું. જેમ આપણે કોબીસ બટાકાનું શાક બનાવતા હોય એવી રીતે જ રાખવાનું છે. તો જ આ શાક ખાવામાં ટેસ્ટી લાગે છે. 4-5 વર્ષ પહેલાં હું મારા પિયર ગઈ તો બાજુવાળા આંટી સાથે બેઠા હતા. તો ખેતરમાં શું ઉગાડ્યું છે શું ને એની વાત ચાલતી હતી. તો એમને કીધું કે અમારા ખેતરમાં કેળા લાગવાનું ચાલુ થઈ ગયું છે. તો મેં એમને વાત કરી કે કેળાના ફૂલની પણ શાક સરસ બને છે. તો એ આંટીએ મને કીધું હું કેળાનું ફૂલ લાવીશ તો તું મને એ શાક બનાવીને આપજો. અને ખરેખર એ આંટીને બહુ જ ટેસ્ટી લાગ્યું હતું. આ શાક સાથે મેં નાચણીનો રોટલો બનાવ્યો છે, રાગીનો રોટલો. તો એની રેસિપી પણ મેં મારી ચેનલ પર મૂકી છે, તે પણ તમે જોઈ શકો છો. રાગીનો રોટલો ગ્લુટન ફ્રી હોય છે. રાગીના લોટમાં આયર્ન, ફાઇબર અને પ્રોટીન ભરપૂર હોય છે. એ શરીર માટે સારું હોય છે. રાગીની તમે રાબ બનાવીને પણ પી શકો છો. અને સાપુતારા સાઈડ જાઓ તો રાગીની પાપડી મળે છે. એને એ લોકો નાગલીની પાપડી કહે છે. તો એ પણ ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે. બાજરીનો રોટલો શિયાળામાં ખવાય અને ઉનાળામાં જુવારનો રોટલો ખવાય. પણ રાગીનો રોટલો એવો છે કે બધી જ સિઝનમાં ખવાય. આશ્રમના કિચન ગાર્ડનમાં અને ખેતરમાં ખાવાની વસ્તુ જે પણ ઉગાડે એના હું વિડીયો મૂકું છું અને એની રેસિપીઝ બનાવું છું. તો તમે મારા બધા વિડીયો મારી ચેનલ પર જઈને જોઈ શકો છો. તો સરસ ફૂલીને દડા જેવો તૈયાર થઈ ગયો છે રાગીનો રોટલો. હવે આપણે એને સર્વ કરીશું. તો અહીંયા મેં કેળાનું પાન લીધું છે. મહારાષ્ટ્રમાં જ્યારે તમને કેળાના પાનમાં સર્વ કરે તો કેળાનું પાન આ રીતે ઊભું રાખે અને સાઉથ સાઈડ જાઓ તો કેળાનું પાન આ રીતે આડું રાખે. તો પહેલાં મેં અહીંયા થોડું મીઠું મૂક્યું છે. એની સાથે મૂકી છે સિંગદાણા અને સૂકા કોપરાની ચટણી, મહારાષ્ટ્રીયન દાલ જેને આમટી કહે છે, સાથે મૂક્યો છે રાઈસ અને કેળાના ફૂલનું શાક. તમે આ રેસિપી કયા ગામ કે શહેરમાંથી જુઓ છો અને તમને કેવી લાગી એ કમેન્ટ કરીને મને જરૂર કહેજો. અને મારી ચેનલને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.